કુલ મળીને મ્યુનિસિપલ કોર્પોરેશનના બીપીએસપી વિભાગનો આ વિષય છે, જેની અંદર અગાઉ સલમાન એવન્યુ નામક એક બિલ્ડિંગની ફેક એનઓસી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની જે હતી એનો વિષય ધ્યાનમાં આવ્યો હતો, જેની અંદર સ્પેશિયલ એડવોકેટની નિમણૂક કરવામાં આવેલી છે અને વિષય અત્યારે હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે. સાથે સાથે આજે કમિટી દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારની આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની 4 બોગસ એનઓસી પણ બીજી મળી આવી છે અને એ ચારેય બોગસ એનઓસીના આધારે 2017ની અંદર રજા ચિઠ્ઠી આ તમામ માલિકોએ મેળવી હતી. કુલ મળીને 5 એએસઆઈની 5 ફેક એનઓસીઝ જે ધ્યાનમાં આવી છે એ તમામ બાબતો ખૂબ ગંભીર છે. ફેક એનઓસી રજૂ કરીને કોર્પોરેશન પાસેથી બાંધકામની રજા ચિઠ્ઠી મેળવવામાં આવી, બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી કે આ તમામ એનઓસી ફેક છે અને ત્યારબાદ કોર્પોરેશને એ જે રજા ચિઠ્ઠીઓ આપવામાં આવેલી હોય એ તમામ રદ કરી અને બાંધકામ જે ગેરકાયદેસર થયેલું હતું તેને દૂર કરવા માટેની નોટિસો પણ પાઠવેલી છે.